મને કદાચ કોઈ એમ પૂછે ને કે સુરતની અંદર સૌથી હિટ અને ફિટ ડોક્ટર કયા છે, તો એ બિલકુલ લાલ ટી શર્ટમાં બેઠેલા એકમાત્ર એવા ડોક્ટર છે કે જે મેરેથોનમાં પણ પહેલા હોય છે અને સેવામાં પણ પહેલા હોય છે. સો 92.7 બિગ એફએમ પર આ ચહેરો રેડિયો પર દેખાતો નથી, પણ અત્યારે ઝૂમ પર તમને જોવા મળી રહ્યો છે. અને આજે આપણી સાથે વન મોર ટાઈમ ડોક્ટર કપિલ ઠક્કર જોડાઈ ગયા છે, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, ભટ્ટાર રોડ પર એમનું ક્લિનિક છે. સર, એ જ સવાલ વાપસ, કેમ છો? લોકડાઉન નો અત્યારના અનલોક ની સિઝન ચાલી રહી છે, પણ આ અનલોક સિઝનમાં તમે કેમ છો? બસ એકદમ બધું બરાબર ચાલે છે હિરેન. સુપર. ઘરે બધા ઓલ વેલ? યા પરફેક્ટ એકદમ. ઓકે. જ્યારે તમને હું લઈને આવું છું ત્યારે ઇન્ફોર્મેશન વધારે મને મળતી હોય છે, ઇવન આપણા લિસનર્સને પણ, ઇવન વ્યુઅર્સ જેટલા પણ છે એમને કંઈક નોલેજ મળતું હોય છે. તો ટુડે આપણે જે વાત કરવાના છે પ્રોસ્ટેટ કેન્સરની છે. માય ફર્સ્ટ ક્વેશ્ચન ટુ યુ સર, કે પ્રોસ્ટેટ કેન્સર છે શું? ઓકે હિરેન, સૌથી પહેલા હું એ સમજાવવા માંગીશ કે પ્રોસ્ટેટ શું છે અને પછી આપણે પ્રોસ્ટેટ કેન્સર પર જઈએ. તો પ્રોસ્ટેટ એક ગ્રંથિ છે. ઇટ ઇઝ અ મેલ સેક્સ ગ્લેન્ડ, એટલે કે ફક્ત પુરુષોમાં જોવામાં આવતી ગ્રંથિ છે. અને સેક્સ ગ્લેન્ડ છે, એટલે કે જે સિમેન, જે વીર્ય નીકળતું હોય એમાં એ ન્યુટ્રિશિયસ ફ્લુઇડ પ્રોવાઈડ કરે છે. એટલે આ પ્રોસ્ટેટનું કામ છે અને ખાલી મેલ્સમાં, એટલે કે પુરુષોમાં ખાલી જોવામાં આવે છે. અને એજની સાથે 50 યર્સ પછી એની કદ સાઇઝમાં વધારો થાય છે કે જે યુરિનમાં અમુક પ્રોબ્લેમ્સ ઊભા કરી શકે છે. હવે પ્રોસ્ટેટ કેન્સરની જો વાત કરીએ તો દરેક પ્રોસ્ટેટની ગાંઠ, એટલે કે દરેક પ્રોસ્ટેટનું એનલાર્જ થવું કેન્સર નથી હોતું. પ્રોસ્ટેટ કેન્સરનું ઇન્સિડન્સ ઓવરઓલ પ્રોસ્ટેટમાં એટલું બધું કોમન નથી, પણ આઉટ ઓફ ધ કેન્સર્સ જોઈએ તો પ્રોસ્ટેટ કેન્સર ઘણું કોમન છે અને ઇટ ઇઝ ધ સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર ઇન મેલ્સ થ્રુ આઉટ ધ વર્લ્ડ. આટલું કોમન હોય છે. એટલે પ્રોસ્ટેટ કેન્સર એ શું છે કે પ્રોસ્ટેટ ગ્લેન્ડની અંદર કેન્સર, એટલે કે મેલિગ્નન્ટ ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે અને એનું કેન્સર બને. જેમ બીજા શરીરમાં જેમ કેન્સર બને એવી જ રીતે આ પણ કેન્સર બધે ફેલાઈ શકે છે અને ઘાતક પણ નીવડી શકે છે. એટલે આ પ્રોસ્ટેટ કેન્સર છે. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન સર એ છે કે એના કારણો કયા હોઈ શકે પ્રોસ્ટેટ કેન્સરના? ઓકે, સી પ્રોસ્ટેટ કેન્સર કઈ કારણસર થાય એનું કોઈ ફિક્સ પેલું પિન પોઈન્ટ નથી થતું. જેમ કે લંગ કેન્સર આપણે સ્મોકિંગ થી કહી શકીએ, કે બીજા કેન્સર ટોબેકો થી થઈ શકે, આપણે ઓરલ કેન્સર. એવી રીતે આનું એક પર્ટિક્યુલર કોઈ કારણ નથી હોતું, પણ અમુક રિસ્ક ફેક્ટર્સ હોય છે. હવે રિસ્ક ફેક્ટર્સની વાત કરીએ તો એક તો જીનેટિક, એટલે કે જે જો તમારા ફેમિલીમાં ફર્સ્ટ ડિગ્રી, ખાસ કરીને તમારા ફાધરમાં જો પ્રોસ્ટેટ કેન્સર હોય તો તમને થવાના કોમન માણસ કરતા પ્રોસ્ટેટ કેન્સર થવાના ચાન્સ ઘણા વધારે હોય છે. અને એજની સાથે પ્રોસ્ટેટ કેન્સરના ચાન્સ પણ વધતા હોય છે. આ સિવાય અમુક રેસ, જેમ કે બ્લેક જે રેસ છે એમાં થોડા પ્રોસ્ટેટ કેન્સરના ચાન્સ વધારે છે. ઇવન એશિયન્સ, એટલે કે આપણામાં પણ અમેરિકન્સ કરતા થોડું પ્રોસ્ટેટ કેન્સરના ચાન્સીસ થોડા વધારે હોય છે. એટલે આટલા અમુક રિસ્ક ફેક્ટર્સ છે. જી, આટલા બધા રિસ્ક ફેક્ટર છે, એટલા માટે ત્રીજો ક્વેશ્ચન એકમાત્ર એવો છે કે વોટ આર ધી સમ સિમ્ટમ્સ કે જે પ્રોસ્ટેટ કેન્સરના છે, જે આપણને ખબર પડી શકે? ઓકે, હવે આ બહુ જ એક મહત્વનો ક્વેશ્ચન છે કે લોકોએ સમજવું જરૂરી છે કે પ્રોસ્ટેટ કેન્સર ઇનિશિયલી, એટલે કે સ્ટાર્ટિંગના તબક્કામાં કોઈ પણ સિમ્ટમ આપતા નથી. એટલે લોકોને એમ થાય કે મને કોઈ તકલીફ નથી તો પ્રોસ્ટેટ કેન્સર નહીં જ હોય, એટલે માટે મારે કઈ ગભરાવાની જરૂર નથી, કે મારે કોઈ તપાસ કરાવવાની બી જરૂર નથી. પણ એકચ્યુઅલી દેટ ઇઝ રોંગ. એકચ્યુઅલી એવું નથી, કારણ કે પ્રોસ્ટેટ કેન્સર જે શરૂઆત થાય છે એની સ્ટાર્ટિંગમાં કોઈ પણ સિમ્ટમ નથી આપતા. શરૂઆતમાં કોઈ પ્રોબ્લેમ વગર પણ પ્રોસ્ટેટ કેન્સર સેલ્સ થોડા ધીમે ધીમે ફેલાવા લાગે. એક વખત પ્રોસ્ટેટ કેન્સર થોડું ફેલાય પછી એના સિમ્ટમ્સ આવે છે. હવે પાછળના સિમ્ટમ્સમાં કેવું થાય કે યુરિનમાં બ્લડ આવી શકે, કે યુરિન ધીમો થઈ શકે, અથવા એ પ્રોસ્ટેટ કેન્સર બોન્સમાં ફેલાય, જેમ કે સ્પાઇનમાં અથવા તો હિપ્સમાં ફેલાય તો બોનનું પેન થાય. હિપમાં સિવિયર પેન થઈ શકે. ઇવન સ્પાઇનમાં જો વધારે પડતું ફેલાઈ ગયું હોય તો તમે પેરાલિસિસ પણ થઈ શકે. એટલે આવા બધા સિમ્ટમ પણ એ બધા એડવાન્સ્ડ કેન્સરના છે. ઇનિશિયલ સિમ્ટમ્સ બહુ જનરલી નથી હોતા, સિવાય કે જેમ કે પ્રોસ્ટેટના કોમન સિમ્ટમ્સ હોય કે યુરિન ધીમો આવવો, વારંવાર રાતના ઉઠવું, આ બધા પ્રોસ્ટેટના ખાલી સામાન્ય એન્લાર્જમેન્ટના સિમ્ટમ્સ છે. એટલે આવા સિમ્ટમ્સ પણ હોઈ શકે. એટલા માટે દરેક પુરુષે 50 યર્સ પછી એક વખત તપાસ એન્યુઅલી ચેકઅપ કરાવવું જોઈએ કે પ્રોસ્ટેટ કેન્સર છે કે નહીં. જી બિલકુલ. એટલે મને અત્યારે એ થયું કે કઈ એજ પછી એકચ્યુઅલી ખાસ વધારે જરૂરી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન સર ફોર યુ, કે વોટ ઇઝ PSA ટેસ્ટ? ઓકે, સી PSA એટલે આજે મેં તમને વાત કરી કે 50 યર્સ પછી આપણે પુરુષને ટેસ્ટ માટે બોલાવીએ છીએ.
જી કે તપાસ માટે કે એક બહુ મહત્વનો બ્લડનો ટેસ્ટ છે. પીએસએ ઇઝ પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. આ એક બ્લડનો સિમ્પલ બ્લડનો ટેસ્ટ છે. પણ પીએસએ ટેસ્ટ એવો ટેસ્ટ નથી કે એક ટેસ્ટ કરાવ્યો જેનાથી ખબર પડી કે પ્રોસ્ટેટ કેન્સર થઈ ગયું. જી પીએસએ કારણ કે પ્રોસ્ટેટ કેન્સર સિવાય ઇવન પ્રોસ્ટેટનું ઇન્ફેક્શન હોય અથવા પ્રોસ્ટેટની સામાન્ય એન્લાર્જમેન્ટમાં પણ વધી શકે છે. જી એટલે તમારે પીએસએ ટેસ્ટ બી કરાવવું પડે અને ફિઝિકલ તપાસ પણ કરાવવી પડે યુરોલોજિસ્ટ પાસે. એટલે યુરોલોજિસ્ટ શું કરે છે કે ફિઝિકલી અમે તપાસ કરીએ પ્રોસ્ટેટની પાછળ થી ફિંગર મૂકીને કે જેનાથી પ્રોસ્ટેટની સાઇઝ કેટલી છે, અંદર કઈ હાર્ડનેસ છે કે નહીં. જો હાર્ડ હોય તો પ્રોસ્ટેટ કેન્સર હોવાની શક્યતા વધારે હોય, અને હાર્ડ પણ હોય અને સાથે પીએસએ વધારે હોય તો પછી ચાન્સીસ આર વેરી હાઈ, મોર દેન 90% that he will have prostate cancer. એટલે પીએસએ ટેસ્ટ ના સ્ક્રીનિંગમાં અને ફોલોઅપમાં પણ બહુ ઉપયોગમાં આવે છે આ પીએસએ ટેસ્ટ. ઓકે સર, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે કે આની ટ્રીટમેન્ટ વિશે થોડું ઘણું જણાવો ને પ્રોસ્ટેટ કેન્સરની. ઓકે, હવે પ્રોસ્ટેટ કેન્સર તમે જે ટ્રીટમેન્ટ છે એ 2-3 ફેક્ટર્સ પર ડિપેન્ડ થશે. એક છે કે પેશન્ટની એજ પર, એજ અને એની ફિટનેસ લેવલ્સ પર. હવે પેશન્ટ સપોઝ પ્રોસ્ટેટ કેન્સરની એને ખબર પડે છે ત્યારે એની એજ 80 યર્સ છે અને એની એટલી બધી ફિટનેસ નથી, તો એમાં કોઈ મેજર ઓપરેશન કરવાથી પેશન્ટને બહુ ફાયદો નથી રહેતો. કારણ કે પ્રોસ્ટેટ કેન્સર આમ બી સ્લો ગ્રોઈંગ હોય છે. એટલે જો આવું એડવાન્સ્ડ એજ હોય અથવા તો એડવાન્સ સ્ટેજમાં પ્રોસ્ટેટ કેન્સર આવ્યું હોય કે જેમ કે ઓલરેડી બધે પ્રસરી ગયું હોય, તો પછી એનું ઓપરેશન કરવાથી કાઢવાથી કઈ ફાયદો ના થાય પ્રોસ્ટેટ કેન્સર. અથવા એની લાઈફ એક્સપેક્ટન્સી, એટલે પેશન્ટની પાસે આગળ 10 વર્ષ હેલ્ધી નથી. આપણને ખબર છે કે 80 પછી તમે ગેરંટી નહીં આપી શકો કે પ્રોસ્ટેટ કેન્સર પેશન્ટ હજી બીજા 10 વર્ષ હેલ્ધી લાઈફ જીવી શકશે. તો આવા કેસમાં અમે હોર્મોનલ થેરાપી આપીએ છીએ. હોર્મોનલ થેરાપી એટલે આઈધર એક ઇન્જેક્શન આવે જે દર 3 મંથલી આપવાનું હોય, અથવા પછી એક નાનું ઓપરેશન કરીને બંને ટેસ્ટિકલ્સ કાઢી નાખીએ કે જેનાથી હોર્મોન્સ બનતા બંધ થઈ જાય અને પ્રોસ્ટેટ કેન્સર ફેલાતું અટકી જાય. એટલે આ થઈ એડવાન્સ્ડ જો સ્ટેજમાં પેશન્ટ આવ્યું તો. હવે એ સિવાય જો પેશન્ટ અર્લી સ્ટેજમાં આવી ગયું, જેમ કે કોઈ જાગૃત છે પેશન્ટ અને 55 કે 60 ની એજમાં આવ્યું પેશન્ટ અને તપાસ કરવા આવ્યું, તપાસ દરમિયાન આપણને ખબર પડી પ્રોસ્ટેટ કેન્સર છે, પણ બહુ જ લિમિટેડ છે, ખાલી ફક્ત ગ્લેન્ડ પૂરતું લિમિટેડ છે પ્રોસ્ટેટમાં, આગળ કશી ફેલાયું નથી. તો પછી એના વિકલ્પોમાં એક બહુ સારો વિકલ્પ છે કે સર્જરી કે ઓપરેશનથી આપણે આખું પ્રોસ્ટેટ કમ્પ્લીટ કાઢી દઈએ. ઓકે, હવે સર્જરી આપણે 3 રીતે કરી શકીએ. આઈધર ઓપન સર્જરી આવે અથવા તો લેપ્રોસ્કોપિક એટલે દૂરબીનથી, અને ત્રીજી રોબોટિક આવે. ઓકે, 3 માંથી કોઈ પણ એક પદ્ધતિથી અમે પ્રોસ્ટેટ અને સેમાઇનલ વેસિકલ્સ આ બંને વસ્તુ આખી બોડીમાંથી કાઢી દઈએ છીએ. થોડું મેજર ઓપરેશન આવે અને ઓપરેશન મેજર હોય એટલે કોમ્પ્લિકેશન્સ પર થઈ શકે, પણ છતાં પણ આ સેફટી ઘણી સારી છે અને ઓવરઓલ લાઈફ એક્સપેક્ટન્સી પછી નોર્મલ થઈ જાય. જો તમારું લિમિટેડ હોય ને પ્રોસ્ટેટ કેન્સરની સમયસર સર્જરી થઈ જાય તો તમે કમ્પ્લીટલી નોર્મલ જીવન આગળ જીવી શકો છો. આ સિવાય ઇવન રેડિયોથેરાપી પણ આપી શકો છો. જો તમે સર્જરી નહીં કરાવી હોય, ડર લાગતો હોય, તો તમે રેડિયેશન થેરાપીથી પણ ટ્રીટમેન્ટ લઈ શકો છો. એટલે આ બધા વિકલ્પો છે. અને અમુક એક સપોઝ પ્રોસ્ટેટ કેન્સર બહુ મામૂલી છે, સપોઝ કે બહુ ઇનિશિયલ તબક્કામાં છે, તો હવે એક નવો વિકલ્પ આવ્યો છે કે વોચફુલ વેઇટિંગ. આપણે ખાલી પેશન્ટને વોચ કરીએ દર 3 મહિને કે એ રીતે પીએસએ ટેસ્ટ કરીને વોચ કરતા જઈએ કે જો એ પછી આગળ કશે જશે તો ઓપરેટ કરશું, ત્યાં સુધી વોચફુલ વેઇટિંગ રાખી શકીએ. ઓકે સર, નાઉ લાસ્ટ ક્વેશ્ચન તમારા માટે એક એ છે કે અત્યારની જે સિચ્યુએશન જોવા જઈએ તો કોરોનાની જે સિચ્યુએશન છે, હજુ કોરોના ઇતના ગયો નથી, અને જે પેશન્ટ છે પેન્ડેમિક સિચ્યુએશનની અંદર છે, એમની માટે ખાસ તમારી એડવાઇસ શું હશે? ઓકે, હવે ખાસ એમના માટે પ્રોસ્ટેટ રિલેટેડ જે એડવાઇસ છે, એક તો જો તમારી પ્રોસ્ટેટની કોઈ મેડિસિન ચાલતી હોય, જેમ કે તમે પ્રોસ્ટેટમાં તમને કોઈ ડોક્ટરે મેડિસિન લખી હોય અને તમને જેનાથી યુરિનનો પ્રોબ્લેમ દૂર થતો હોય તો એ મેડિસિન બંધ નહીં કરો. તમે ડોક્ટરને મળી નહીં શકો તો ત્યાં સુધી એ મેડિસિન ચાલુ રાખો, અને જોઈએ તો તમે ટેલિકન્સલ્ટેશનથી તમે પૂછી શકો છો ડોક્ટરને. અને બીજું, જો તમે પ્રોસ્ટેટ કેન્સરનું તમારું કોઈ ફોલોઅપ ચાલતું હોય અથવા તો તમારું એન્યુઅલ ચેકઅપ બાકી હોય તો પછી તમે એ એન્યુઅલ ચેકઅપ એટલીસ્ટ બ્લડ ટેસ્ટ તમારું જે છે તમે ઘરે ઓર્ડર કરાવીને કરાવી શકો છો, અને તમારા ડોક્ટરથી તમે રિપોર્ટ્સ મોકલીને કન્સલ્ટેશન. એટલે કહેવાનું વસ્તુ છે કે તમે કોઈ વસ્તુ ડીલે નહીં કરો બીકોઝ ઓફ ધ કોવિડ પેન્ડેમિક, કારણ કે ડીલે કરવાથી એ પછી કઈ આગળ ફેલાઈ જશે કે કઈ પ્રોબ્લેમ થશે તો મુશ્કેલીમાં મુકાઈ શકો એમ છો. બિલકુલ સાચી વાત છે. જે ફોલો એક્ઝેક્ટલી એટલે ફોલોઅપ એડવાઇસ જે કરવું હોય એ કરવું જરૂરી છે. યસ, એટલે કોરોનાએ બધાને એટલા લોકો આ માણસો કરી નાખ્યા છે ને, તો એની અંદર એવું થાય છે કે કાલે કરીએ, ભાઈ એ પરમ દિવસે કરીએ, પછી કે 7 દિવસ પછી કરીશું. એના કરતા જાગ્યા ત્યારથી સવાર, અને પોતાના માટે જ કરવાનું છે, પોતાના માટે કરવાનું છે. એબ્સોલ્યુટલી કરેક્ટ કિરણભાઈ.
So today with us, Dr. Kapil Thakkar, consultant urologist. Sir, thank you so much for giving your valuable time with us, sir. Thank you, Hirenbhai. Thank you so much. 92.7